નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 244 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 245મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મોહિની પૂછે છે, વિપ્રવર, કુરુક્ષેત્રમાં કયા કયા વન છે અને કઈ કઈ શુભદાયીની નદીઓ છે? સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી કુરુક્ષેત્ર યાત્રાની વિધિ મને જણાવો। અત્યંત પુણ્યદાયક કુરુક્ષેત્રમાં જે જે તીર્થ છે તે બધાનું મને વર્ણન કરી સંભળાવો। પુરોહિત વસુ કહે છે, મોહિની, પવિત્ર કામ્યક વન, મહાન અદિતિ વન, પુણ્યદાયક વ્યાસવન, ફલકીવન, સૂર્યવન, પુણ્યમય મધુવન તથા સુવિખ્યાત સીતાવન, આ પ્રકારના 7 વન કુરુક્ષેત્રમાં આવેલા છે અને તે વનોમાં અનેક તીર્થો પણ છે। પુણ્ય સશીલા સરસ્વતી નદી, વૈતરણી નદી, પુણ્યમયી મંદાકિની ગંગા, મધુસ્રવા, દુષદ્વતી, કૌશિકી તથા પુણ્યમયી હિરણ્યવતી નદી, એ બધી નદીઓમાં સરસ્વતી નદી સિવાય બાકીની બધી નદીઓ માત્ર વર્ષાકાળમાં જ વહેનારી છે। એમનું જળ સ્પર્શ, સ્નાન અને પીવા માટે સદા પવિત્ર મનાય છે। પુણ્યક્ષેત્રના પ્રભાવથી એમનામાં રજસ્વલાપણાનો દ્વેષ આવતો નથી। પહેલાં મહાબળી દ્વારપાલ રનુકની સમીપ જઈને અક્ષને પ્રણામ કરીને ત્યાંની યાત્રા પ્રારંભ કરવી। ભદ્રે, ત્યાર પછી પુણ્યમયી મહાન અદિતિ વનમાં જવું। જો કોઈ સ્ત્રી ત્યાં સ્નાન કરીને દેવમાતા અદિતિની પૂજા કરે તો તે સમસ્ત શુભ લક્ષણોથી યુક્ત અને મહાન શૂરવીર પુત્રને જન્મ આપે છે। હે દેવી, ત્યાંથી ભગવાન વિષ્ણુના પરમ ઉત્તમ વિમલ નામથી વિખ્યાત તીર્થસ્થાનમાં જવું, જ્યાં ભગવાન શ્રી હરિ સદા વિદ્યમાન રહે છે। જે મનુષ્ય વિમલ તીર્થમાં સ્નાન કરીને ભગવાન વિમલેશ્વરના દર્શન કરે છે તે વિમલ થઈને દેવાધિદેવ ચક્રધારી ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત થાય છે। મોહિની, ત્યાં ભગવાન શ્રી હરિ અને બળદેવજીને એક આસન પર બેઠેલા જોઈને મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે। પછી ત્યાંથી લોકવિખ્યાત પારિવલ્ય તીર્થમાં જવું, ત્યાં સ્નાન અને જળપાન કરીને જે વેદોના પારંગત વિદ્વાન બ્રાહ્મણને દક્ષિણા વગેરેથી સંતુષ્ટ કરે છે તેને બ્રહ્મયજ્ઞનું ફળ મળે છે। ભદ્રે, જ્યાં કૌશિકી નદીનો પાપનાશક સંગમ છે ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરીને મનુષ્યને પ્રિયજનોનો સંગ મળે છે। મહાભાગે, ત્યાર પછી ક્ષમાશીલ મનુષ્ય પૃથ્વી તીર્થમાં જઈને ભક્તિપૂર્વક સ્નાન કરે તો તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે। મનુષ્ય દ્વારા
આ પૃથ્વી પર જેટલા અપરાધ થયા છે તે બધા ત્યાં સ્નાન કરવાથી પૃથ્વી દેવી ક્ષમા કરી દેશે. ત્યાર પછી પરમ પુણ્યમય દક્ષના મંદિરમાં દક્ષેશ્વર શિવના દર્શન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી શાલ્કિની તીર્થમાં જવું અને ત્યાં પોતાની કામના સિદ્ધિ માટે ભગવાન શિવ સાથે સંયુક્ત થયેલા શ્રી હરિનું પૂજન કરવું. ત્યાર પછી વિધિને જાણનાર પુરુષ નાગતીર્થમાં જઈને સ્નાન કરે અને ત્યાં દહીં તથા ઘી ખાઈને નાગોથી અભય પ્રાપ્ત કરે. ત્યાર પછી ત્રિભુવન વિખ્યાત પંચનદ તીર્થમાં જવું. ત્યાં ભગવાન શંકરે અસુરોને ભયભીત કરવા માટે 5 સિંહનાદ કર્યા હતા. તેથી તે તીર્થ પંચનદ નામથી પ્રસિદ્ધ થયું. ત્યાં સ્નાન અને દાન કરવાથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે. મોહિની. ત્યાર પછી કોટી તીર્થમાં જવું. ત્યાં મહાત્મા રુદ્રએ કોટી તીર્થોને લાવીને સ્થાપિત કર્યા હતા. તે તીર્થમાં સ્નાન અને કોટીશ્વર શિવના દર્શન કરીને મનુષ્ય પંચયજ્ઞજન્ય પુણ્યનો સદા લાભ પ્રાપ્ત કરતો રહે છે. ત્યાં દેવતાઓએ ભગવાન વામનની પણ સ્થાપના કરી છે. તેથી તેમનું પૂજન કરીને મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાંથી અશ્વી તીર્થમાં જઈને શ્રદ્ધાળુ અને જીતેન્દ્રિય પુરુષે ત્યાં સ્નાન કરવું. એનાથી તે યશસ્વી અને રૂપવાન થાય છે. ત્યાંથી ભગવાન વિષ્ણુ દ્વારા નિર્મિત વરાહ તીર્થમાં જઈને શ્રદ્ધાપૂર્વક ડૂબકી લગાવનાર મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી સોમતીર્થમાં જવું. જ્યાં સોમ ચંદ્રમાં તપસ્યા કરીને નિરોગ થયા હતા. ત્યાં સ્નાન કરવું જોઈએ. તે તીર્થમાં 1 ગાયનું દાન કરનારને રાજસુ યજ્ઞનું ફળ મળે છે. ત્યાં જ ભૂતેશ્વર, જ્વાલા માલેશ્વર તથા ટાંડેશ્વર શિવલિંગ છે. તેમની પૂજા કરનારનો સંસારમાં ફરી જન્મ થતો નથી. તો અહીંયા નારદ પુરાણનો 245મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 246મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.